સામે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, સુપ્રીમ કોર્ટમાં પણ એની પિટિશનો દાખલ થઈ ચૂકી છે, તો પ્રદેશ સમિતિ તરફથી સુરત શહેર કોંગ્રેસ અને સુરત જિલ્લા કોંગ્રેસ તમામ કાર્યકર્તાઓ આમ જનતા સમક્ષ ઇલેક્શન કમિશન સામે સહી ઝુંબેશ કરશે અને આ સહી ઝુંબેશ સંગઠન તરફથી કરવામાં આવશે અને આ સહી ઝુંબેશ ઇલેક્શન કમિશનરની સામે કરવામાં આવશે. કારણ કે સૌથી મોટો છેલ્લા 2 વર્ષથી ઇલેક્શન કમિશનની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા સામે ભયંકર પ્રહાર થયો છે અને ભારતીય જનતા પાર્ટીની ભારત સરકાર ઇલેક્શન કમિશનને પોતાના ગુલામની જેમ કાર્ય લઈ રહી છે. એવું સમગ્ર દેશમાં પ્રત્યેક ચૂંટણીમાં દરેક રાજ્યમાં આ પ્રકારનો અભિપ્રાય ઉપસ્થિત થયો છે. માટે પ્રજા સમક્ષ ઇલેક્શન કમિશનની સ્વતંત્રતા બરકરાર રહે અને માનનીય TN સેશન સાહેબની જેમ ઇલેક્શન કમિશન સ્વતંત્રતાથી કામ કરે એ આશયથી આ સહી ઝુંબેશનું આંદોલન સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસમાં આવતીકાલથી શરૂ થનાર છે.